જેટલું બનશે એટલું અમે તમને રિફંડનું પ્રોસેસ કરી શકીશું, જેટલું બની શકે, કારણ કે એમને બી આજે પૈસા એડવાન્સ લીધા હોય પાછા આપવાના થાય તો એમને બી એક શું કહેવાય ફાઇનાન્શિયલ લોસ જવાનો છે, પણ એ એમની આગળના બિઝનેસ માટે અમને એવું બાંહેધરી આપવાનું કહી રહ્યા છે કે અમે રિફંડ ક્રેડિટ નોટમાં આપવાનો તમને પ્રયાસ કરીશું. મારી પાસે કાશ્મીર માટેનું 90% કેન્સલેશન ચાલુ થઈ ગયું છે, બધું પ્રોસેસમાં છે. અને આગળનું જે તમે બિઝનેસની વાત કરો છો, જ્યાં સુધી શું કહેવાય કે ગવર્મેન્ટના કંઈ ત્યાં આગળ સિક્યોરિટીની કંઈ આવે ત્યાં સુધી કશું કહી શકાય નહીં. અમારા જેટલા બી ક્લાયન્ટ કે જેટલા બી લોકોએ ટૂર બુક કરાવી છે એ ટૂર બુક કરાવવા બદલ કોઈ કેન્સલેશન ચાર્જ ના લાગે અને અમે એ લોકોને ક્રેડિટ નોટ કે એવી કંઈક વસ્તુઓ આપી અને અમે રિટર્ન કરીએ અને એ લોકોને બી આગળ કાશ્મીર જવા માટે નેક્સ્ટ જ્યારે બી પરિસ્થિતિ સામાન્ય થાય એ બદલ અમે બી એ પ્રમાણે એ લોકોને મોકલીએ. એના માટેની ઘણી ચર્ચાઓ અને વિચારણાઓ કરી છે. હવે આ જ એરલાઇને થોડો ઘણો સપોર્ટ 30 તારીખ સુધી બતાવ્યો છે, એના પરથી અમે લોકો એ પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેથી કરીને એ જ વસ્તુ 30 જુલાઈ સુધી એ એક્સટેન્ડ કરીને આપે. તદુપરાંત ઘણા બધા હોટેલ્સ છે, રિઝોર્ટ છે, જે લોકોને એડવાન્સ પેમેન્ટ અને બધાના બુકિંગ બી કન્ફર્મ કર્યા છે, તો એ પ્રમાણે એ હોટેલોની રિક્વેસ્ટ પણ અમે કરીએ છીએ કે જેથી કરીને અમને હોટેલોવાળા પણ સપોર્ટ કરે, અમે પણ એ લોકોને એવી જ રીતે સપોર્ટ કરીશું જેથી કરીને આગળ પણ એ લોકોનો બિઝનેસ વધે. અમારા તરફથી પણ અમારો પૂરતો પ્રયાસ છે કે જેથી કરીને એ લોકો કેન્સલેશન ના લગાવે અને એના વર્તે અમે ક્લાયન્ટને અમે રિટર્ન કરી અને એ લોકોને પણ એ ફાયદો અપાવીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.